મૃત્યુને શરણ થવા માટે નહીં, એને તો દેવીનું દર્શન કરીને મસ્તક ઝુકાયું હતું. ભરતજી ત્યાંથી દેવીનો ઉપકાર માન્યો, જે મારું લોકો પકડીને લઈ આવ્યા હતા એનો ઉપકાર માની અને ભરતજી આગળ ચાલ્યા છે. આગળ જાતા જાતા રાજન એક એવી જ દ્વિતીય ઘટના ઘટે છે. અત સિંધુ સૌવીર દેશે રહુગણસ્ય રાજા. સિંધુ સૌવીર દેશનો રાજા જેનું નામ રહુગણ હતું. ઇક્ષુમત્યાયામ તટે, ઇક્ષુમતી નદીને કિનારે કપિલ નારાયણના આશ્રમમાં જઈ અને જ્ઞાન મેળવવા જતા હતા. ધીરે 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 ચાલતા મધ્યાહન સમય થયો અને પેલા પાલખીના રિવાજ હતા. ગાડીઓ નહોતી, રાજા પાલખીમાં બેસે અને લોકો એનું પાડીને લઈ જતા. અને એમાં મધ્યાહન સમય થયો, અવકાશ મળતા પાલખી ઉપાડનાર એક વ્યક્તિ છટકી જાય છે અને એમાં સૈનિકો શોધખોળ કરતા કરતા ભરતજીને પકડીને લઈ આવે છે. ભરતજી એ પેલી શિબિકાનું વહન કરે છે. ધીરે ધીરે પાલખી ચાલે, પણ ભરતજીને તો યાદ છે ને, એક દિવસનો રાજા હતો, નાની એવી ભૂલ થઈ ગઈ હતી. હરણીનો દેહ લેવો પડ્યો તો. એક આંગિરસ ગોત્રમાં બીજો જન્મ બ્રાહ્મણનો મળ્યો છે. હવે તો બોલવું નથી, બોલીશ તો સંગ થશે, સંગ થશે તો આસક્તિ થશે, આસક્તિ થશે તો જન્મ થશે ને. ગાયત્રી મંત્ર નથી બોલ્યા. અને ભરતજી નીચે કીડી ન મરી જાય એનું ધ્યાન રાખે, કૂદી કૂદીને ચાલે છે. અને એમાં અંદર બેઠેલા રહુગણ રાજાને દંડો વાગ્યો છે પાલખીનો. અને એ રહુગણ રાજાએ થોડો વ્યંગ કર્યો છે કે તને ખબર નથી, જેમ યમ રાજા પાપી લોકોને દંડ દે છે એમ હું આ દેશનો રાજા છું. જે મારું હુકમ નથી માનતા એને હું દંડ દઈશ. શરીર ભરતજીનું રૂષ્ટપુષ્ટ હતું એટલે વ્યંગ કરતા કહે છે, લાગે તારું શરીર દુબળું પતલું છે એટલે વજન ઉપાડવામાં થોડોક હાલ આવતો હશે. એનો વ્યંગ સાંભળ્યો છે, દુબળું પાતળું શરીર છે. આમ જ્યાં શબ્દો બોલ્યા અને ભરતજીએ સાંભળ્યા અને ભરતના મનની અંદર વિચાર આવ્યો, પિતા ગાયત્રી મંત્ર શીખવાડતા નહોતો બોલ્યો, પણ આજ બોલવું પડશે. આજ જો નહીં બોલું તો સમાજ એમ કહેશે ભરતે જેને ઉઠાવ્યા, અને ભરત જેવો સંત જેને ઉઠાવે એનું પતન થાય, એની તો ઉર્ધ્વ ગતિ થવી જોઈએ. આજ બોલવું પડશે. અને ભરતજી એ વખતે રાજાને કહે છે કે રાજા, તું એમ કે છો હું દંડ દેનારો, હું રાજા છું ને તમે અમારી પ્રજા છો. તું એમ કે છો શરીર દુબળું પાતળું છે, વ્યંગ કરે છો. તું એમ કે છો હું તને દંડ દઈશ એટલે તારે સહન કરવો પડશે. કાન ખોલીને સાંભળ, આ શરીર રૂષ્ટપુષ્ટ, જાડું, પાતળું, લાંબુ કે ટૂંકું એ શરીરના ધર્મ છે. તું મારીશ ને, હું તો આત્મા છું, તું મારીશ તો શરીરને વાગશે, મને થોડું વાગશે. અને તું વજનની વાત કરે છો રાજા, વજન માયાવી છે. હાથની અંદર 1 કિલો પેંડા હોય, તમે પેટની અંદર પધરાવી દો ને 1 કિલો વજન નથી વધતો એનો. આ વજન રાજા માયાવી છે. અને તું એમ કે છો હું તને દંડ દઈશ, તો હું તને રાજાએ પૂછવા માંગુ છું, ભરતનું નામ સાંભળ્યું? અને એમાં રહુગણ રાજા સવાલ પૂછે છે. જ્યારે આવા ભરતજીના વ્યંગાત્મક શબ્દો સાંભળ્યા છે અને ખભા ઉપર જ્યાં જનોઈ જોઈ અને શિબિકામાં બેઠેલો એ રહુગણ રાજા એ પાલખીમાંથી કૂદીને ભરતના ચરણમાં પડ્યા છે. ચરણમાં પડી અને એ વખતે કહે છે, નાહમ વિશંકે સુરરાજ વજ્રાન નત્રક્ષ સોલા નયમસ્ય દંડાત નાગનર્ક સોમા નિલવિત પાસ્ત્રા છંકે ભૃશમ બ્રહ્મકુલાવમાનાદ. હે બ્રહ્મ, હું ભયંકર યમ રાજાના દંડથી નથી બીતો, ભગવાન શિવના ત્રિશૂળથી નથી બીતો, પણ મારાથી લાગે છે કોઈ બ્રાહ્મણ કુળનું અપમાન થઈ ગયું, મને માફ કરી ગયો. આપ કોણ છો મને એ બતાવો. અને ત્યારે ભરતજી કહે છે, હું તને પૂછું તું કોણ છો એ તો કે પેલા. તું ને હું મારી જાતને ઓળખતા નથી, આખા એ જગતને જાણવા નીકળ્યા છીએ. સાંભળ રહુગણ, ભરતનું નામ સાંભળ્યું? હા બાપજી, એનું નામ કોણે ન સાંભળ્યું હોય? એના તો અમે પ્રજા છીએ, એના રાજ્યમાં રહીને તો અમે ખંડિયા રાજા તરીકે શાસન કરીએ છીએ. બસ રહુગણ, એ જ હું ભરત છું. ન હોય બાપજી? હા, એ લોકો તો ગંડકી કિનારે જઈને સાધના કરીને એનો મોક્ષ થયો. ભરત કે મને પૂછ, મને ખબર છે. સાધના કરવા ગયો તો રહુગણ, નાની એવી ભૂલ થઈ ગઈ હતી, આજે આ બીજો જન્મ લેવો પડ્યો છે. અને એ સમયે મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને, રહુગણ રાજાને આપેલો જે ભરતજીનો સદુપદેશ એની કથા સંભળાવી છે. અને ભરતજીએ એક જ કથન કીધું હતું, રાજન તને ખબર નથી?
આ જગતની અંદર આવેલો જીવ એને એમ થાય ગામડાની અંદર પડ્યો છું, 10 વીઘા પૂર્વજોની છે, લાવવા વેચી નાખું અને કોઈ સુરત જેવા શહેરમાં જઈ અને સારો એવી લેસરની 2-4 મશીનો નાખીને 5 પૈસા કમાઈ લઉં. બસ આવી ઈચ્છાથી એ બાપ દાદાની પૂર્વજોની સંપત્તિ, ઘર સંપત્તિ વેચી અને એકલો ચાલતો ચાલતો જંગલની અંદર પહોંચી જાય. સૂર્યનારાયણ આથમી જાય છે અને ઘોર જંગલની અંદર પહોંચતા પરિસ્થિતિ એવી સર્જાય કે રાત્રિના સમયે કોઈ ચોર લોકો આવીને એની સંપત્તિ લૂંટી લે છે બધી. હવે ઘરે કાંઈ નથી અને ત્યાંય કાંઈ નથી. નિર્ધન બનેલો એ જીવ રાત્રિના સમયે ભૂખ અને તરસથી પીડાતો એકલો અસહાય જંગલની અંદર ભટકી રહ્યો છે. અને એ ભટકતો જીવ ચાલતા ચાલતા મધ્યરાત્રિએ કોઈ કૂવાને કિનારે પહોંચીને જ્યાં પડવાની તૈયારી થાય એને ખબર પડી ગઈ નીચે કૂવો છે. હાથ ઊંચો કર્યો છે, ત્યાં એક ડાળી એના હાથમાં આવી ગઈ છે. ડાળી ઉપર લટકીને ઊભો છે. જ્યાં ધીરે 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 સવાર થયું અને જ્યાં ઝાડની ડાળી પકડીને એ ડાળી ઉપર એને દ્રષ્ટિ કરી તો જે ડાળીને પકડી એને ઉંદર લોકો કાપતા હતા. ઉપર દ્રષ્ટિ કરી મધ લટકતું હતું. એને એમ થયું ઉંદર જો ડાળી કાપી નાખશે તો હું ક્યાં પડીશ. નીચે દ્રષ્ટિ કરી, ઊંડો કૂવો હતો, બાંધા વગેરેનો હશે. અને કૂવો હોય ને એમાં તળિયે જાણે દ્રષ્ટિ કરીને જોયું એક સર્પ બેઠે. તો વિચાર કરો આની ગતિ શું થતી હશે. પરંતુ ભૂખની અને તરસની જે દુઃખ એનાથી સહન નથી થયું. ઉપર મધનું એક ટીપું પડશે, એક ટીપું પડશે, આવી આશાથી મોઢું ખોલીને ઊભો છે. પ્રયાસ કર્યો હતો ધીરે ધીરે એ ડાળીને પકડીને ઉપર જઈ શકો, પણ મધની લાલચમાં ભૂલી ગયો છે. અને ધીરે 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 ઉંદર લોકોએ ડાળી કાપી નાખી. ભાઈ કૂવામાં પડ્યા. અંદર રહેલો સર્પ ક્રોધે ભરાયેલો હતો, એને ડંસ માર્યો. ભાઈ મૃત્યુના મુખમાં જતા રહ્યા. બસ આ રૂપક છે. આવી જ પરિસ્થિતિ જે ડાળી ઉપર લટકતો એ આપણો જીવાત્મા છે. અને એટલા માટે કવિઓ કહે છે ભજી લેને કીર્તાર તો સ્વપ્નું છે સંસાર પ્રાણિયા. ભજી લેને કીર્તાર તો સ્વપ્નું છે સંસાર. ધન દોલત ને માલક જાના પુત્ર ને પરિવાર. ધન દોલત ને માલ ખજાના પુત્ર ને પરિવાર. તે તો ત્યજી તો જાઈશ એકલો, તે તો ત્યજી તો જાઈશ એકલો. ખાઈશ જમનો માર પ્રાણિયા. ભજી લેને કીર્તાર તો સ્વપ્નું છે સંસાર પ્રાણિયા. ભજી લેને કીર્તાર તો સ્વપ્નું છે સંસાર. રાત્રિએ સુતા હોઈને સ્વપ્ન આવે કે સ્વપ્નની અંદર એવો તો આકાર બંધાઈ જાય, મોટો રાજા બની ગયો, હાથીની અંબાડી ઉપર બેઠો છું અને કંઈક સૈનિકો જય જયકારની છડીઓ પોકારે, સેવકો ઉભા ઉભા ચમર ઢોળી રહ્યા છે. પણ આ સ્વપ્ન ચાલતું હોય ને જ્યાં આંખ ઉઘડી જાય ને એ ભાઈ તો એ જ સોસાયટીમાં એ જ ફ્લેટમાં સૂતા હોય. કોઈ રાજાઈ ન હોય, કોઈ છડી પોકારનારા નથી હોતા. બસ એમ રાત્રિના સમયે સ્વપ્ન ક્યારે આવે? નિંદ્રા છે તો. પણ એ સ્વપ્ન કેટલું વાર રહે છે? જ્યાં સુધી આંખ નથી ખુલી ત્યાં સુધી. એમ આજે આપણે બેઠા છીએ ને કરીએ બધું સ્વપ્ન જ છે. કેટલી સમય સુધી? આંખ ખુલી છે ત્યાં સુધી. ઓલામાં ખુલે એટલે સ્વપ્ન તૂટી જાય અને આ જગતનું સ્વપ્ન આંખ બંધ થાય એટલે પૂરું થઈ જાય. એટલે ક્યારે આ સ્વપ્નની કહાની પૂરી થઈ જશે ખબર નથી. આ ખુલ્લી આંખનું સ્વપ્ન છે. પેલામાં તો સભાન અવસ્થા નથી હોતી. કોઈક માર મારે તો હાય હાય કરતા હોય, બૂમ ખરેખર પડતી હોય, બાજુવાળો સાંભળતો હોય. પણ આ ખુલ્લા જગતની અંદર તો સભાન અવસ્થામાં દુનિયા જોવે એમ આ સ્વપ્ન છે. અને એમાં કવિ કહે ઊંચી મેળીને અજબ જ રોખા
ગોખતણો નહીં પાર ઊંચી મેળીને અજબ જરૂખા ગોખતણો નહીં પાર છત્રપતિ ચાલા ગયા તેના બાંધા રહ્યા ઘર બાર પ્રાણિયા ભજી લેને કેરતાર યા તો સપનું છે સંસાર પ્રાણિયા ભજલેને ગીરતાર યા તો સપનું છે સંસાર ઉપર ફૂલડા ફર ફરે ને રાખા તણો નહીં પાર ઉપર ફૂલડા ફર ફરે ને રાખા શ્રીફળ ચાર ઠીક કરીને બાંધી નાખ પાછળથી પાડ પકાર પ્રાણિયા ભજી લેને કીર્તાર યા તો સપનું છે સંસાર પ્રાણિયા ભજલેને કીર્તાર યા તો સપનું છે સંસાર પરમાત્મા કૃપા કરે થોડી ઘણી સદસંપત્તિ આપે કૃપા કરે ને કયાગ્ર સંતાનો મળે અને એ સત્તામાં એ પરિવારમાં જીવાત્મા એવો તો જકડાઈ જાય છે કે જેમ ખીલે બંધાયેલું પશુ જેમ પરવશ બની જાય છે એમ જીવાત્મા આ સ્વપ્નને ઓળખી નથી શકતો એક હુકમ કરે ને ચાર સેવકો હાજર થઈ જાય ને એને તો એમ થાય હું અમરપટો લઈને આવ્યો છું અને આવી આશાની અંદર બંધાયેલા જીવ માટે ઉપકાર દીધો છે સજતળાય વિના સુતો નહીં ને કરતો હું નર હજાર તળાય વિના સુતો નહીં ને કરતો હું નર હજાર ખોળી ખોળીને બાળશે જેમ ખોળી ખોળીને બાળશે જેમ લોઢું બાળે લુવાર પ્રાણિયા ભજી લેને કીર્તાર યા તો સપનું છે સંસાર પ્રાણિયા ભજલેને કીર્તાર યા તો સપનું છે સંસાર શરીરને ખૂબ લાડ લડાવ્યા હોય માગ્યું હોય ત્યારે ખવરાયું હોય પણ જીવ વિદાય થાય ને અને એક મિનિટ માટે કોઈ સાચવી નથી રાખતા તુરંત પાલખીઓ તૈયાર થાય અને ચાર જણાઓ કાંધ આપીને આગળ માટલું લઈ શ્રીફળો ચાર ઠેકાણે બાંધ્યા હોય સફેદ ખાપણ ઓઢાડી દીધું હોય પરંતુ કહેવાય છે શરીર ક્યાં સુધી સાથ આપે તો કે જ્યાં સુધી જીવાત્મા છે અરે એનાથી વગર સાથ આપે તો એ સ્મશાનની ચિત્તા સુધી પત્ની ઘરના ઉમરા સુધી ગામની ભાગોળ સુધી તો જીવાત્માને સાથ કોણ આપે કર્માનુભવ ગચ્છતિ જીવ એક પશુઓ જે ગમાણે બાંધ્યા ત્યાં જ બાંધ્યા રહેવાના પશવશ્ચ ગોષ્ઠે પશુઓ ત્યાં જ બાંધવાના ધન સંપત્તિ જ્યાં દાટી ત્યાં જ રહેવાની છે પરિવાર શમશાન સુધી જ આવવાનો છે શરીરે ચિત્તા સુધી જ આવવાનો છે તો જીવ સાથે કોણ કર્માનુભવ ગચ્છતિ જીવ એક કરેલા સારા અને ખરાબ નરસોને લઈ આ ભાતુ ભરીને જીવ આગળ વધે છે અને જાયની સ્મશાન યાત્રા સ્મશાને પહોંચે સ્મશાનમાં જઈ ચેહ ખડકે ઉપર કાષ્ટનો ભાર સ્મશાનમાં જઈને ચેહ ખડકે ઉપર કાષ્ટનો ભાર અગ્નિ મૂકીને અળગો રહે પછી અગ્નિ મૂકીને અળગો રહે પછી આગે જરે અંગાર પ્રાણિયા ભજી લેને કીર્તાર યા તો સપનું છે સંસાર પ્રાણિયા ભજલેને કીર્તાર યા તો સપનું છે સંસાર સ્નાન
સ્નાન કરવા સૌ ચાલા મળીને સઘળા નર ને નાર. સ્નાન કરવા સૌ ચાલીને મળી સગળા નર ને નાર. દાસ કહે તે દાડો રોઈ રોઈ, દાસ કહે તે ગાયો રોઈ રોઈ, દાસ કહે તે દાડો રોઈ રોઈ, દાસ કહે તે દાડો રોઈ રોઈ. વળતો મોક વિચાર પ્રાણિયા, ભજી લેને કીર્તાર. આ તો સપનો છે સંસાર પ્રાણિયા, ભજલે ને કીર્તાર. આ તો સપનું છે સાર પ્રાણિયા, ભજી લેને કીર્તાર. આ તો સપનો છે સંસાર પ્રાણિયા, ભજલે ને કીર્તાર. આ તો સપનું છે સંસાર. સ્મશાનની અંદર લઈ ગયા હોય, સળગતા ન હોય, ઘીના ડબ્બાઓ ખાલી કરી કરી અને મસ્તક ફાટતા ન હોય, લાકડાનો પ્રહાર કરી કરીને બાળી દેવામાં આવે છે. એક દિવસ રોકકળાટ થાય અને વળતો મૂકો વિચાર, 12 દિવસ થાય બધું જ વિસરાઈ જાય છે. કોઈ વસ્તુ આ જીવને સાથ આપી શકતી નથી. અંતે જીવ એકલો જ રહે છે. જે અવસ્થાની અંદર દુનિયામાં આવ્યો તો આ જ યાત્રાએ યાદ રાખજો, એક દિવસ નીકળવાનું છે. મૃત્યુ દુઃખદાયી નથી, કષ્ટદાયી નથી, પણ હા, એને ભૂલવાની જરૂર નથી. દરરોજ યાદ કરજો, જેમ ભગવાનને યાદ કરો એમ. એક દિવસ આ બધું જ છોડીને મારે એકલાએ યાત્રાએ નીકળવાનું છે. ગામડાની અંદર બિલકુલ અકલમંદ માણસ હોય, જેને તમે ગાંડો કહેતા હોય, અને એ ગાંડા માણસને તમે હરિદ્વારની ટિકિટ લઈને હરિદ્વાર મોકલો, એ પહોંચે ખરો? કોઈ દી ન પહોંચે. એમ આપણે એક દિવસ અજાણ્યા આ ક્ષેત્રની અંદર યાત્રા કરવાની નીકળવાનું છે. એ તો આપણે માનીએ છીએ બુદ્ધિશાળી છે, પણ શાસ્ત્રોને સંતોને પૂછો, હજી કેટલા અજ્ઞાની છીએ. એમ રહુગણ રાજાને ભરતજી કહે છે, રહુગણ, એ તો તારી કલ્પના છે કે હું રાજા છું, પણ તને ખબર નથી, આ એક દિવસ ચક્રવર્તી સમ્રાટ હતો, આજે તારી પાલખી ઉપાડનારો એક વેઠીઓ બની ગયો છે. એમ કર્મનું પાનું પલટતા વાર નથી લાગતી. આમ ભરતજી રહુગણ રાજાને જ્ઞાન આપ્યું છે અને રહુગણ રાજાનો મોક્ષ થયો છે. અને ત્યાર પછી ભાગવતજીની અંદર દેવતાઓ જે ભગવાન પાસે મૃત્યુલોકની અંદર મનુષ્ય જન્મની યાચના કરે, એ પ્રકરણ કીધું છે. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સિદ્ધતઃ સ્વયં હરિ એર્જન્મ લબ્ધમ વૃષભારતાજિરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહિના. અને ત્યાર પછીના અધ્યાયોની અંદર ભૂગોળ અને ખગોળનું વર્ણન કરવામાં આવ્યું છે. એ ભૂગોળ ખગોળની અંદર નરક છે 88, એનું વર્ણન કર્યું, અને નરકની યાતનાઓનું વર્ણન કર્યું છે. કે જે જમપુરીની અંદર જીવ જાય છે, તલવારની પાંદડા, તલવારની ધાર જેવા જેના પત્રો હોય છે, અને એવા જંગલની અંદર આ જીવને ખુલ્લે પગે ચલાવવામાં આવે છે. શરીરમાંથી રુધિર નીકળી જાય, મૂર્છા અવસ્થા આવે, ધરતી ઉપર ઢળી પડે છે. યમના દૂતો એ અસીપત્ર નામના જંગલની અંદર એને ઢસરડીને લઈ જાય છે. અને જ્યાં યમના દૂતોને ભૂખ લાગે, એનું શરીર કાપીને એમાંથી જ માંસ યમના દૂતો એને કાઢીને ખવડાવે, લે ખા. જ્યારે કરવા જેવું કર્મ તને શરીર મળ્યું હતું, તે ભજન નહોતું કર્યું, હવે તારા કરેલા કર્મના વિપાક સ્વરૂપે તારે આવા તો 28 નરકના કુંડો ભોગવવા પડશે. પરુ, લોહી, માંસ, આવા કુંડો જેમાં ભેરા છે, આવા કુંડની અંદર જીવને વર્ષો સુધી એ કુંડની અંદર દુર્ગંધ મારતા કુંડમાં યાતનાઓ ભોગવરાવે છે. યમના દૂતો મુદગરનો માર મારી માથાઓ ફાડી નાખે છે, અને એક એક નગરીઓની અંદર જાય છે, અને નગરીઓના આધિપત્ય ભોગવનારાઓ એની પાસેથી કર લે છે. અને આવું જ આ પરીક્ષિત મહારાજે નરકના દુઃખનું વર્ણન સાંભળ્યું. પરીક્ષિત મહારાજના રૂવાડાઓ ઊભા થઈ ગયા. બાપજી, જેનું વર્ણન સાંભળતા આટલો ત્રાસ થતો હોય તો મને એ બતાવો, આવી યમપુરીની યાતના ભોગવવી પડશે, ત્યાં દિવસે આ જીવની શી ભલે થશે.
ત્યારે આ જીવને કોણ બચાવશે? અને પરીક્ષિત મહારાજે હાથ જોડ્યા, બાપજી આવા ભયંકર યાતનામાંથી છૂટાય એવો કોઈ રસ્તો તો બતાવો. અને એ પરીક્ષિત મહારાજનો જે સવાલ છે એનો જવાબ ષષ્ઠમ સ્કંદના પ્રારંભમાં આપ્યો છે. ભૂગોળ ખગોળનું વર્ણન કરી અને આ પાપમાંથી છૂટવા માટેનું જે પુરસ્ચરણ છે એ ષષ્ઠમ સ્કંદમાં સાંભળશું. અત્યારે પંચમ સ્કંદને ભગવાન શ્રી હરિના ચરણે સાદર સમર્પિત કરી તમામ પાત્રોને પ્રણામ કરી અને આવો એ પંચમ સ્કંદનું પુષ્પ ભગવાન શ્રી કૃષ્ણને ચરણે સાદર સમર્પિત. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. ષષ્ઠમ સ્કંદ એ પોષણ લીલા છે. પોષણ લીલા એટલે એમનું ભરણ પોષણ કરવું, આનું નામ પુષ્ટિ લીલા, આનું નામ પોષણ લીલા. પોષણમ તદ અનુગ્રહ. પોષણ ક્યારે થાય? જો અનુગ્રહ થાય, દયા હોય તો. બાળકોનું સમાજની સેવા ક્યારે થઈ શકે? જો સમાજ પ્રત્યે, પરિવાર પ્રત્યે તમને પ્રેમ હોય તો. ષષ્ઠમ સ્કંદ એટલે અનુગ્રહ છે. અને રાજાનો સવાલ છે કે નરકથી બચવાનો ઉપાય મને બતાવો. પ્રારંભની અંદર સુખદેવજી મહારાજ રાજાને કહે છે, રાજન જીવાત્મા કર્મ જાણતાથી કરે તોય ભલે, અજાણતાથી કરે તોય ભલે, પરંતુ કરેલા કર્મનું ફળ એને અવશ્ય ભોગવવું પડે છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર કહે છે કે તમે એકવાર કર્મ કરો ને કર્મનું ચક્ર શરૂ થાય, જ્યાં સુધી તમે કર્મ ન ભોગવો ત્યાં સુધી કર્મનું ચક્ર શાંત થતું નથી. માટે કર્મ કરતા પહેલા 1000 વાર વિચાર કરજો. ક્યાં મારું કરેલું કર્મ મારે એકલાએ ભોગવવું પડશે? અને આવું જે પાપ રૂપી કર્મ છે એ કર્મમાંથી બચવું હોય તો રાજા એક ઉપાય છે. એ પાપ કરતાય જેની અંદર વધારે પ્રભાવ છે, વધારે શક્તિ છે, એનો આશરો લેવો પડે. આપણે નથી જોતા લૌકિક જીવનની અંદર દુઃખ આવે, મદદ કોની લઈએ? ગામના સરપંચની, જિલ્લા કલેક્ટરની, મોટા માણસને ગોતીએ. કારણ એ બચાવી શકે. કઈ મજૂર દાતરડી લઈને આવે એ કઈ બચાવી ન શકે. એ આધાર તો તમારે કોઈ અગ્રગણ્ય નેતાનો લેવો પડે. એમ રાજન પાપમાંથી બચવા માટે પાપ કરતાય જેનો પ્રભાવ વધારે છે એનો ઓથ લેવો પડે છે. છાટા આવે ત્યારે ઓઘાનો ઓથ હાલે, પણ ભયંકર અષાઢ મહિનાનો વરસાદ વરસે ત્યારે તો ઝૂંપડીએ જવું પડે. ત્યારે ઝૂંપડી સુધી પહોંચવું પડે. એમ પાપ કરતાય જેનો પ્રભાવ વધારે કોનો છે? ભગવાનના નામનો પ્રભાવ વધારે છે. માટે નામનો જો આશરો લીધો હોય તો પાપથી બચી શકાય. અને એ સમજાવવા માટે રાજન આવ જીવાત્મા પાપથી તો બચે, જોઈને પશ્ચાતાપ થાય તો. પાપ થઈ જાય ને પાછો પશ્ચાતાપ કરે ને પાછો પાપ કરે તો એ પશ્ચાતાપ કોઈ કામનો નહીં. એકવાર ભૂલ થઈ ગઈ જીવનમાં, ફરીવાર ભૂલ નહીં કરું, આવું અંતરનું ભીતરનું જે પ્રાયશ્ચિતનું ઝરણું છે એ ઝરણું જીવાત્માને ફરીવાર પાપ કરતા રોકે છે. નહીતર હાથી સરોવરમાં સ્નાન કરે ને બહાર આવીને સૂંઢથી પાછું ધૂળ ભરીને માથે ઉડાડે, આવું હાથી સ્નાન, કુંજર સ્નાન કોઈ કામનું નથી. હા પસ્તાવો વિપુલ ઝરણું એ સ્વર્ગમાંથી ઉતર્યું પાપી, એમાં ડૂબકી દઈ અને પવિત્ર થઈ જાય છે. ભીતરનું સ્નાન હોવું જોઈએ. અને એ સમજાવવા માટે અથ કાન્ય કુબજે દ્વિજ કશ્ચે દાસી પુત્ર રજા મિલહ નામના નષ્ટ સદાચાર દાસ્યા સંસર્ગ દોષિત. રાજન એ માટે હું તમને આવ એક સરસ મજાની કથા કહું છું. હજારો વર્ષ પૂર્વે કનોજની અંદર, કાન્ય કુબ્જ દેશની અંદર એક બ્રાહ્મણના કુળની અંદર જન્મેલો એક સંતાન દાસીના સંસર્ગથી દૂષિત બન્યો હતો. પિતાએ જંગલની અંદર મોકલો છે, લાકડા લેવા જાય છે અને ખરાબ દ્રશ્ય એને કોઈ જોયું છે. સ્ત્રી પુરુષનો પ્રસંગ જોયો અને મનની અંદર ભાવના જાગી અને એ સ્ત્રીને મેળવવા માટે એને પ્રયાસો કર્યા છે. પિતાની મેળવેલી એ પૂર્વજોની સંપત્તિ એ સ્ત્રીને મેળવવા માટે એને બધી જ વેડફી નાખી છે. પોતાની સગી પત્ની હતી એને દાસી બનાવી દીધી છે. સમય વ્યતીત થાય છે અને દાસીના સંગથી દૂષિત બનેલો એ જીવ બ્રાહ્મણ હોવા છતાંય બગડી અને પતિતના માર્ગ સુધી પહોંચી ગયો છે. એક દિવસ અજામિલ બહાર ગયો છે, કોઈ સંતો આવ્યા છે અને ગામ લોકોએ મશ્કરી કરી અને સંતોને અજામિલના ઘરે મોકલ્યા છે.
અજામિલની પત્નીને એમ થયું અજામિલ નથી, લાવ અવકાશ ઉઠાવો. એ બ્રાહ્મણો શ્રાવણ મહિનો આવે ને એટલે સીધું ભરે અને બ્રાહ્મણને આપી આવે. તમે જોયું હે? શ્રાવણ મહિનો આવે એટલે કાચું સીધું ભરીને બ્રાહ્મણને ઘેરે પોગાડી આવે. શ્રાદ્ધ ચાલતા હોય ને એટલે પુરુષ કોઈ દી ગયા હોય એવું જોયું હે? તિથિ આવે તે દિવસે માણ ગાગર પાણી રેડવા જાય. એ જો યાદ આવ્યું હોય તો એમ પેલી પત્નીને એમ થયું લાવ અવકાશ ઉઠાવું ને સંતોને પૂછ્યું બાપજી ભોજન કર્યું? નહીં દેવી, હજી ભોજન બાકી. સારું સારું, આ ભજન કરો, હું રસોઈ બનાવી દઉં, જમીન જલ્દી જતા રહેજો. રસોઈ તૈયાર થઈ, સંતોને પત્તર પીરસાણા છે, તુલસી પત્ર પધરાવી બ્રહ્માર્પણ વસ્તુ કરીને ભોજન કરે. અને જ્યાં પેલી અજામિલની પત્નીએ જોયું ને ઘરની ઓસરીને કોરે છાંયો નીચે ઉતરી ગયો તો, અડધી કોરે પહોંચી ગયો તો. એને ખબર પડી હવે પેલાને આવવાનો સમય થયો છે. એટલે દેવીએ હાથ જોડા છે, બાપજી ઉતાવળ રાખજો થોડીક. સંતોને એમ થયું અરે કોઈ ભાવથી જમાડે, લોકો એમ કે ઉતાવળ નહીં કરતા, પ્રેમથી જમજો, જોઈએ તો માગી લેજો. અને આ દેવી આમ કેમ બોલે? પૂછવામાં આવ્યું અને અંદર ધરબાયેલું રુદન રાગ બનીને વહેવામાં આવ્યું. સંતો સમજી ગયા માં દુખી છે. કઈ બતાવો માં, તારું અન્ન ખાધું છે, તારું નમક ખાધું છે, અમે સાધુ છીએ, નમક હરામ નહીં થઈએ, શું તારું દુઃખ છે? પત્નીએ કહાની કીધી છે. બાપજી તમને ખબર નથી, આ ભગતનું ઘર નથી, આ તો ભગતનો મોટો શત્રુ છે. આપ જલ્દી જતા રહો નહીતર આપણને મારશે. અને એ અજામિલ ગામને ચોરે આવ્યો છે અને લોકો મશ્કરી કરનારા કહે છે અરે ભગતજી તમારા ઘેર તો સદાવ્રત ખોલાણા છે. પેલાને ચાર આંખથી કેમ? તમારા ઘેર તો સાધુના પત્તરો પીરસાય છે. પગ પછાડતો પછાડતો ઘરે આવ્યો અને સંતોને જેમ ભાવે એમ બોલવા લાગ્યો છે. સંતો કઈ દક્ષિણા આપી દે, જમી લીધા જતા રહ્યા. અરે આ તમારા તુંબડા તોડી નથી નાખતો એ જ દક્ષિણા માનો, જલ્દીથી ખાલી કરીને જતા રહ્યો. પેલી પત્નીને એમ થયું આ રખે ને મારશે ને સંત અપરાધ લાગશે, આ કુળનો ઉદ્ધાર નહીં થાય. અને અંતે સંતો કહે છે અજામિલ અમારે સંપત્તિ નથી જોતી, તો શું જોઈએ જલ્દી બોલો. અજામિલ એમ હતું જલ્દી છુટકારો થાય, બીજું કાંઈ નથી જોતું. અને સંતો કહે છે અજામિલ તારી પાસે સંપત્તિ નથી લેવા આવ્યા, અમે તારી પાસે એ જ માગીએ છીએ દક્ષિણાના રૂપમાં, આ માના ઉદરમાં જે બાળક પોસાય ને એનું નામ નારાયણ પાડજે. હા હા જાઓ પાડીશ. એમ નહીં, શું પાડીશ? હા એ તમે કીધું એમ નહીં, બોલ. સંતોએ આગ્રહ કરીને બોલાવ્યો છે, તમે કીધું ને નારાયણ, હા બસ હું નારાયણ નામ રાખીશ, હવે જાઓ. સંતો કે જો ભૂલાઈ ન જાય, અમે શું કીધું? હા એ મને યાદ છે, નારાયણ નારાયણ. એમ કરીને નારાયણના નામની દીક્ષા આપી છે. સંતો વિદાય થયા, સમય વ્યતીત થયો અને એ માએ બાળકને જન્મ આપ્યો છે, એનું નામ નારાયણ રાખવામાં આવ્યું છે. સમય ઘણો વ્યતીત થયો, ધીરે 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 એ અજામિલની વૃદ્ધાવસ્થા આવી છે, અંતિમ અવસ્થાનો શ્વાસ લે છે. અને એમાં કરેલા કર્મ પ્રમાણે યમના દૂતો આવે છે અને જ્યાં ભયંકર સ્વરૂપ જોયું છે અને અજામિલના કાયાના પાયા ધ્રુજવા લાગ્યા. એને એમ થયું હવે નહીં બચું. આવું પહાડ જેવું સ્વરૂપ છે, ભયંકર વિકરાળ દાઢો છે, હાથની અંદર ભયંકર મુદગારો છે, એક પડશે ને રામ રમી જશે. અને મુખમાંથી શબ્દ નીકળો નારાયણ દોડજે, નારાયણ દોડજે. લાવ મારા દીકરાને યાદ કરો, આનાથી બચાવે મને. જામ નારાયણ બોલવા જાય, દીકરો તો ન આવ્યો પણ વૈકુંઠનાથના નારાયણના પાર્ષદો ત્યાં પધાર્યા છે. ભગવાન વિષ્ણુ નારાયણના પાર્ષદો દિવ્ય દેહે આવ્યા છે. અને એ વખતે અજામિલના શરીરમાંથી જે સૂક્ષ્મ શરીર હતું, વાસનામય શરીર, એને કાઢી રહ્યા હતા, ખેંચીને કાઢતા હતા. અને તંદ્રાવસ્થામાં રહેલો અજામિલ આ ઘટના સાંભળતો હતો. અને એ વખતે યમના અનુચરો અને વિષ્ણુ નારાયણના પાર્ષદોનો સંવાદ થાય છે. વિષ્ણુ નારાયણના દૂતો યમના દૂતોને કહી મૂકી દો, આ તમારો શિકાર નથી, અમારો છે. અને ત્યારે વિષ્ણુના દૂતો કહી એને નારાયણનું નામ લીધું. પેલા કહી નારાયણ તમારો વૈકુંઠ લોકનો નહીં, એનો દીકરો, તમારી ભૂલ થાય છે. ત્યારે વિષ્ણુ ભગવાનના દૂતો કે અધિષ્ઠાનના રૂપમાં ભલે એનો દીકરો હોય પણ નામ તો નારાયણનું હતું ને, માટે એ તમે નહીં લઈ જઈ શકો. અને આ સંવાદ જ્યારે તંદ્રાવસ્થામાં અજામિલ સાંભળે છે, એને પશ્ચાતાપ થાય છે. સંતોએ મારા ઉપર કૃપા ન કરી હોત તો આજે હું આ યમના હાથમાંથી છૂટો ન હોત.
એટલા માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે યાદ રાખજો, આ જગતની અંદર પરોપકાર કરનાર હોય તો માત્ર ને માત્ર સંત છે. આજે નારદજીના એમને શબ્દો યાદ આવ્યા છે કે સંતો મારા ઘરે આવી ગયા, 2 મુઠ્ઠી ધાન નથી ખાધું, મારું પાપ એને ખાધું છે. આજે એને નારાયણ નામ ન આપ્યું તો મારું ક્યાં જન્મ થાત, કેવા દુઃખો ભોગવવા પડત. અને એટલા માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે અને તુલસીદાસજીએ કીધું છે, યદિ સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. આ કે દિવસનું સળગીને રાખ થઈ ગયું હોત બ્રહ્માંડ. કંઈક સાધુ મહાપુરુષો દિવ્ય ચેતનાથી એની સાધનાથી આ બ્રહ્માંડ જીવતું છે. જે દિવસે 16 વર્ષ આની વર્ષ પાકે ને તેથી યાદ રાખજો, આ કોઈ મહાપુરુષોની કૃપા છે. અને જરૂર કરતા વધારે વરસાદ પડે ને વાવાઝોડા થાય ત્યારે કેલ્ક્યુલેશન કરજો, આપણા ભાગ્યનો છે. આ સંતોની કૃપાથી બધું થાય છે. અને એટલા માટે સ્વયં ભગવાન નારદજીને કહે છે, નારદ મેરે સંત છે અધિક ન કોઈ, નારદ મેરે સંત છે અધિક ન કોઈ. મમ ગુરુ સંતના मैं और संतना, मम गुरु संतना और मैं संतना और वास करो स्थिर होई. नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई. नारद मेरे संत से अधिक न कोई. नारद मेरे संत